આજે ફરી એકવાર ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ સતત બીજો વિડિયો લેક્ચર પણ છે એ ખાતર ઉપર જ આધારિત છે, ખાતરને જ સંલગ્ન છે. તો આપણે ખાતરના પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર ખાતરની વ્યાખ્યા, ખાતરની અનિવાર્યતા, શા માટે ખાતર છે એ જમીનમાં રોપવું જોઈએ એ જોયું. ખાતરના પ્રકારો બે જોઈ ગયા, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર કેવી રીતે બને છે, કુદરતી ખાતરના ફાયદા શું હોઈ શકે, એ ઉપરાંત રાસાયણિક ખાતર એ શું છે, એના ઉદાહરણો અને એના ગેરલાભોની ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ આ પાઠનો હાર્દ કહી શકાય એવો એક સવાલ તૈયાર કરવાનો છે. તફાવત આપો કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર. પરંતુ એ પહેલા જમીનને છે એ પોષક તત્વોની પૂર્તતા આપણે કેવી રીતે કરી શકીએ એનો એક નાનકડો સવાલ જોવાનો છે કે જમીનમાં છે એ પોષક તત્વો કેવી રીતે રોપી શકાય. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું એમ પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે એક શબ્દ જોયો હતો, વર્મી કમ્પોસ્ટ, અળસિયા દ્વારા નિર્મિત ખાતર. એ કેવી રીતે ઘરે પણ તમે બનાવી શકો એની પણ હું પ્રવિધિ તમને જણાવીશ. આવો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર શરૂ કરી દઈએ. જમીનમાં પોષક તત્વોની પૂર્તતા કેવી રીતે કરવી. વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ આનો ઉપચાર છે એ કુદરતી ખાતર રોપી દો. તો સમજાવું કે કેમ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે રાસાયણિક ખાતરો છે એનાથી પાકને વૃદ્ધિ થાય એવા તત્વોની અંદર હાજરી હોવાથી પાકની વૃદ્ધિ છે એ ખાસા એવા પ્રમાણમાં થાય છે. પણ એના લાંબા ગાળાના ઉપયોગથી છે એ જમીનને જરૂરી એવા પોષક તત્વોનો હ્રાસ થાય છે અથવા એમાં મળી રહેતા નથી. એટલે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટે છે. જો કુદરતી ખાતરનો એની બદલે ઉપયોગ કરવામાં આવે તો કુદરતી ખાતરની અંદર એવા પોષક તત્વો રહેલા હોય છે કે જેની જમીનને જરૂરિયાત હોય છે. એટલે જમીનની છે એ ગુણવત્તા ધીરે ધીરે સુધરે છે અને જમીનની ફળદ્રુપતા પણ જાળવી રહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ ઉપાય છે એ કુદરતી ખાતર રોપવું. ચાલો આના ફાયદા જોઈએ ટૂંકમાં. કે જમીનને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. ચાલો બીજું, જમીન ની ભેજ ગ્રહણ અથવા સંગ્રહણ ક્ષમતા વધે છે. એ પણ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે. અને લાસ્ટ વન, જમીનનું બંધારણ પણ સુધરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આને ઉપરાંત પણ એક છે એ સરળ ઉપાય છે કે જમીનની અંદર બે પાક વચ્ચે જમીનને કંઈ પણ વાવ્યા વગર છે એ થોડો સમય છોડવી દેવી જોઈએ. આવું કરવાથી વિદ્યાર્થી મિત્રો છે એ જમીનની અંદર જે પોષક તત્વોની ખામી છે એ સર્જાણી છે એ સૂક્ષ્મ જીવો દ્વારા છે એ વનસ્પતિજ અને પ્રાણીજ અવશેષોના છે એ સતત થતા રહેતા વિઘટનથી અને જમીનની અંદર છે એ જૈવિક છે નકામો કચરો દાટવાથી છે એ એની પૂર્તતા થતી રહેતી હોય છે. એટલે છે બે પાક વચ્ચેનો સમયગાળો છે એમાં જમીનની અંદર કાંઈ પણ છે વાવ્યા વગર કાંઈ છોડી દેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ એક છે સરળ રસ્તો છે. જમીનને બે પાક વચ્ચેના સમયગાળામાં કંઈ પણ વાવ્યા વગર છોડી દે. ચાલો ત્રીજો
અને સૌથી મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો એ ઉપાય છે કે જેનાથી જમીનમાં પોષક તત્વો આપણે ભરપૂર પ્રમાણમાં રોપી શકીએ તો છે પાકની ફેરબદલી. એ આપણે વિસ્તૃતમાં સમજવું પડશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો તમને એક સરળતા ખાતર ઉદાહરણ આપું કે તમને જો છે કે રોજ એક જ પ્રકારનું છે એ ભોજન પીરસવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ ભોજનની અંદર રહેલા પોષક તત્વો છે એ તમારા શરીરની અંદર ભરપૂર માત્રામાં રહે, પણ બાકીના અન્ય પોષક તત્વોની તમારા શરીરમાં ધીરે ધીરે ખામી સર્જાવા માંડે છે. બસ એવું જ થાય છે. ચોક્કસ પ્રકારના પાકના વાવેતરથી છે એ ચોક્કસ પ્રકારના પોષક તત્વો જ છે જમીનને મળતા હોય છે, પરંતુ જો પાકની ફેરબદલી કરવામાં આવે, એક વખત કઠોળ વાવવામાં આવે, એક વખત કોઈ રોકડીયો પાક, એક વખત ધાન્યો, તો વિદ્યાર્થી મિત્રો જમીનની અંદર છે ફળદ્રુપતા જાળવી રહે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ તરીકે પહેલાના સમયમાં ઉત્તર ભારતના ખેડૂતો એક ઋતુમાં ધાન્ય પાક એટલે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર વગેરે, એક ઋતુમાં ધાન્ય પાકનું વાવેતર કરતા અને અન્ય ઋતુમાં કઠોળ વાવતા કે જેથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહેતું. વિદ્યાર્થી મિત્રો આ કઠોળ છે એ વાવવાથી નાઇટ્રોજનની પૂર્તતા કેવી રીતે થાય, અને વળી નાઇટ્રોજનમાં તો એવું તે શું રહેલું છે, બીજા પણ ઘણા બધા છે તે તત્વો છે, એનું કેમ એટલું બધું વિશેષ મહત્વ નથી? તો આ બે ની આપણે ચર્ચા હવે કરવાની છે. અહીંયા સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે શીંબી કુળની વનસ્પતિ. એનાથી હું તમને સમજાવી શકીશ કે શા માટે શાકાહારીઓનો છે એકમાત્ર પ્રોટીનનો સ્ત્રોત કઠોળ છે અને આપણે આપણા રેગ્યુલર ડાયટની અંદર એને સંમેલિત કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો કે છે શીંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા એ નાઇટ્રોજન મુક્ત કરે છે. આવું તમે છે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો શીંબી કુળની વનસ્પતિ કોને કહેવાય? શીંબી, ખાસ ધ્યાન આપજો, અને બીજું એક બેક્ટેરિયાનું નામ યાદ રાખી લેજો. તો શીંબી કુળની વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો ફોલીને દાણાનો ખાવામાં ઉપયોગ. જે વનસ્પતિઓ છે આપણે ફોલીને એના દાણા ગ્રહણ કરીએ છીએ ખોરાકમાં, એ તમામ વનસ્પતિને છે શીંબી કુળની વનસ્પતિ કહી શકીએ. ઉદાહરણ તરીકે આ વિદ્યાર્થી મિત્રો વટાણા છે, પછી એ જ રીતે ચણા છે, લીલા ચણા યાદ કરો વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે છે સોયાબીન, એ જ રીતે મગફળી, શીંગ. તો વિદ્યાર્થી મિત્રો આના છે મૂળની મૂળ ગંડિકા એટલે ગાંઠ. હવે હું સમજાવું કે એની અંદર છે એ નાઇટ્રોજન કેવી રીતે છે છોડવામાં આવે છે. તો આપણે પહેલા શીંબી કુળની હવે વનસ્પતિ દોરીએ. વિદ્યાર્થી મિત્રો આ શીંબી કુળની વનસ્પતિ છે એટલે ઉદાહરણ તરીકે લઈ લો આપણે છે અહીંયા મગફળી.
મૂળની અંદર છે એ આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે શું કરશે એ જોઈએ. કે છે પહેલા તો આના છે જમીનમાં રહેલા રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા એ મૂળને સંક્રમિત કરશે. એટલે મૂળ છે એની અંદર પોતાની સંખ્યા વધારશે, એને ઇન્ફેક્ટેડ અથવા પ્રભાવિત કરશે અને અંદર છે વિદ્યાર્થી મિત્રો એ આવી ગાંઠ બનાવશે જેને આપણે મૂળ ગંડિકા કહીએ છે. એ તો લખી નાખો. તો હવે છે બેક્ટેરિયા અંદર ચાલ્યા ગયા છે. વિદ્યાર્થી મિત્રો શીંગી કુળની વનસ્પતિ સાથે આવા બેક્ટેરિયા છે એ આંતર સહસંબંધ કેળવે છે. અંદર છે એને સહસંબંધ કેળવે છે, એકબીજાને છે અહીંયા ફાયદો પહોંચાડે છે. તો અહીંયા છે એ શીંગી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં છે એ આ રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા છે નાઇટ્રોજન છે છોડશે. એટલે આ છે એ શીંગી કુળની વનસ્પતિનું કોઈ પણ છે પાક તમે લીધો છે એની અંદર નાઇટ્રોજન આવી ગયું, ચાલો એને એક પોષક તત્વ મળી ગયું, બદલામાં કાંઈક લેશે પણ, તો આપણે લખી લઈએ આ જે રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન આપશે અને એના બદલામાં છે પોતે પોષણ મેળવવા એમાંથી છે એ કાર્બોદિત ગ્રહણ કરશે. થઈ ગયો બેયને ફાયદો. વિદ્યાર્થી મિત્રો આ કાર્બોદિત એટલે શું? આને છે કે અંગ્રેજીમાં કાર્બોહાઈડ્રેટ્સ કહે છે અને એક હજી બીજું નામ છે કાર્બન હાઇડ્રોજન સંયોજનો અથવા કાર્બોહાઇડ્રોજન સંયોજનો. આ છે એ કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણી ગયા હોય તો તમને ખ્યાલ આવશે કે વનસ્પતિ અંતે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે પોતાની માટે છે એ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનાવે છે જે એના પર્ણોથી લઈને છે મૂળ સુધી પ્રસરિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝનું તો તમે અણુસૂત્ર જોશો તો તમને ખબર પડે C6H12O6. જોવો તો વિદ્યાર્થી મિત્રો આમાં છે કાર્બન અને હાઇડ્રોજન બંને, એટલે આને છે એ આપણે કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ્સ કહી શકીએ. બસ એ એનામાંથી છે એ આ રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા ગ્રહણ કરશે અને પોતે પોષણ મેળવી અને પોતાની સંખ્યા પણ વધારશે. વિદ્યાર્થી મિત્રો તો આ રાઇઝોબિયમ નામક છે એ બેક્ટેરિયા શીંગી કુળની વનસ્પતિની અંદર છે એ નાઇટ્રોજન પ્રસ્થાપિત કરતા હોવાથી આને એક બીજું પણ બિરુદ મળેલું છે, નાઇટ્રોજન સ્થિરીકરણ જીવાણુ માને બેક્ટેરિયા. અને જો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનની સ્થિરતા અંદર કરાવે છે એટલે છે નાઇટ્રોજન સ્થિરીકરણ જીવાણુ પણ રાઇઝોબિયમ નામક બેક્ટેરિયાને કહે છે. બીજો સવાલ કે ભાઈ વાતાવરણની અંદર તો 78% નાઇટ્રોજન છે, તો સીધો જ ગ્રહણ ન કરી લેવાય પર્ણરંધ્રો દ્વારા? ના વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ આવું કરી શકતી નથી. તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પર્ણરંધ્રો દ્વારા છે એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ સીધો ગ્રહણ કરી લે છે, પણ એમ નાઇટ્રોજન ગ્રહણ કરી શકાતો નથી. હવે તો કે અંદર નાઇટ્રોજન છે એ દ્રાવ્ય અવસ્થામાં છે મળવો જરૂરી છે અને એ તો છે રાઇઝોબિયમ નામક બેક્ટેરિયા દ્વારા એને છોડીને આપી દેવામાં આવ્યો. ચાલો, એટલે પાક પાસે નાઇટ્રોજન આવી ગયો. તે શું આ નાઇટ્રોજન છે એનાથી વળી શું ફાયદો થાય તો એ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો પાકમાં નાઇટ્રોજન અથવા વનસ્પતિમાં જો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એટલે પ્રોટીનની છે એ બનાવટમાં નાઇટ્રોજન ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક સજીવમાં કોષ છે
એ મૂળભૂત એકમ છે. આ કોષની અંદર જે ડીએનએ આવેલું છે એ ડીએનએ સ્ટ્રક્ચર છે એ આખું પ્રોટીનનું બનેલું હોય છે. એટલે કોઈ પણ સજીવ માટે છે એ પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે. પછી આપણી જેવા પ્રાણીઓ ગણી લો કે વનસ્પતિઓ ગણી લો. તો વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજન દ્વારા છે એ અંદર પ્રોટીન સિન્થેસિસ થાય છે. તો જો આ નાઇટ્રોજન એટલા માટે છે ખૂબ જ મહત્વનો છે. અને હવે આ શીંડી કુળની વનસ્પતિ એટલે મોટા મોટા પ્રમાણમાં આપણે કહી દઈએ કઠોળ એ છે આપણે ગ્રહણ કરીએ છીએ એટલે પ્રોટીન આપણે પણ મળે છે. વિદ્યાર્થી મિત્રો શાકાહારીઓ માટે છે કે પ્રોટીનનો એકમાત્ર સ્ત્રોત છે કે કઠોળ છે. એટલે આપણે રેગ્યુલર આપણા આહાર કે ડાયટની અંદર કઠોળ લેવું જોઈએ. તો આ એક લોજિક હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ સવાલ તૈયાર થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તફાવત તો એ આપણે તૈયાર કરી લઈએ. કુદરતી ખાતર અને રાસાયણિક. પહેલા તો કુદરતી ખાતર કેવી રીતે તૈયાર થાય છે અથવા છે શું એ જોઈએ, અને એ જ રીતે રાસાયણિક ખાતર છે શું એ જોઈએ. તો કુદરતી ખાતર એ જૈવિક કે કાર્બનિક પદાર્થ છે જે પ્રાણીજ અને વનસ્પતિજ નકામા પદાર્થોના સૂક્ષ્મ જીવો દ્વારા થતા વિઘટન થી મળે છે. આખી પ્રોસેસ લખી નાખી વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે આખી આ પ્રોસેસ છે એની સમજૂતી મેળવી ગયા હતા. આ બાજુ જોઈએ રાસાયણિક ખાતર છે શું. તે ચોક્કસ પ્રકારના અકાર્બનિક ક્ષાર છે. અકાર્બનિક એટલે આમાં કાર્બનની હાજરી હોતી નથી. કોની હાજરી હોય છે એ પણ જોશું. વિદ્યાર્થી મિત્રો ક્ષાર એટલે શું તો આ પણ ધોરણ 10 ની અંદર તમારે છે એ અભ્યાસ કરવાનો છે. જે સંયોજનો છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એને ક્ષાર કહી શકીએ. દાખલા તરીકે આપણું મીઠું છે એને તમે ગણી શકો. એમાં NaCl ની અંદર છે Na+1 અને Cl-1, +1 -1 કેન્સલ એટલે વીજભારની દ્રષ્ટિએ છે એ તટસ્થ સંયોજન બને છે જેને તમે એક સોલ્ટ કે ક્ષાર કહી શકો. ચાલો બીજું ક્યાં ક્યાં તૈયાર થાય છે કે કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો ઇવન ઓર્ગેનિક ખાતર છે એ તમે ઘરે પણ હવે તૈયાર કરી શકો છો. અને ઘણા બધા છે એ પોતે ઘરે કંઈક છે ટેરેસ ગાર્ડન બનાવ્યું હોય એની અંદર છે એ રોપવા માટે બનાવતા હોય છે. તો અહીંયા કે છે સ્વાભાવિક છે કારખાનાઓમાં તૈયાર થાય છે. થર્ડ, જમીનને ફાયદો કોણ કરાવશે એ પણ આપણે જાણી લીધું છે કે જમીનની જો ફળદ્રુપતા તમારે મેન્ટેન રાખવી હોય, એને બધા જ પોષક તત્વોની પૂર્તતા કરવી હોય તો એની માટે ઉત્તમ ખાતર છે એ કુદરતી છે. કૃત્રિમ ખાતરથી છે એ પાકને ચોક્કસ ફાયદો થાય છે પણ જમીનને તો અંતતઃ નુકસાન જ રહે છે. તેનાથી જમીનને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. અહીંયા લખીએ તેનાથી જમીનને જરૂરી સેન્દ્રિય એટલે સડતા જૈવિક કચરો જે છે એ સૂક્ષ્મ જીવો દ્વારા સડે છે અને સેન્દ્રિય કહી શકો તત્વો મળતા. તો કે ભાઈ એક તો રાસાયણિક ખાતર છે હાનિકારક, એટલું છંટકાવ વખતે ખાસ એનો સંપર્ક છે એ આંખને કે શ્વસન અંગોને ન થાય એનું ધ્યાન રાખવું પડે. એઝ વેલ એઝ જંતુનાશક દવાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું પડે. મોંઘું એટલું
હાનિકારક એટલું, તો આનો છે કાંઈક તો ફાયદો હશે ને વિદ્યાર્થી મિત્રો. તો આનો બધો જ બેનિફિટ છે એ પાકને મળે છે, જમીનને નથી મળતો. પછી છેલ્લો મુદ્દો આપણે લખવાનો છે કે છે તેમાં પાકની વૃદ્ધિ માટે જવાબદાર પોષક તત્વો ઓછા હોય છે. અહીંયા તેમાં પાકની વૃદ્ધિ માટે જવાબદાર એવા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર વગેરે તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, હજી તમે છે એ લખી શકો કે જમીન માટે છે એ હાનિકારક નથી. જમીન માટે છે હાનિકારક છે. પછી તો કે સસ્તું છે, આ ખર્ચાળ છે. તો આવું હજી પણ છે તમે આગળ ડિફરન્સ ની અંદર લખી શકો છો. આઈ હોપ તમને સમજાઈ ગયું છે. ચાલો આજનો આપણો છે એક વધારાનો લાસ્ટ ક્વેશ્ચન. ઘરે છે એ વર્મી કમ્પોસ્ટ કેવી રીતે બનાવવું? વિદ્યાર્થી મિત્રો, વર્મી કમ્પોસ્ટ અળસિયા દ્વારા નિર્મિત ખાતર માટે છે તે અળસિયાની એક ચોક્કસ ઓસ્ટ્રેલિયન પ્રજાતિને છે ઉછેરવામાં આવે છે, જેને તમે લાલ અળસિયા તરીકે ઓળખો છો. તો એનું નામ હું તમને કઈ છે લખીએ. અળસિયા દ્વારા તૈયાર થતા ખાતર માટે અળસિયાની એક ચોક્કસ પ્રજાતિને ઉછેરવામાં આવે છે. એનું નામ કીધું વિદ્યાર્થી મિત્રો, એસિનિયા ફેટિડા. આ છે તે ઓસ્ટ્રેલિયાની એક પ્રજાતિ છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા લાલ અળસિયા. ચાલો, તો ઘરે તમારી પાસે છે એ જે નકામો એક ડસ્ટબિન હોય એમાં તમે આ ખાતર બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અળસિયા માટે હવાની અવર જવર થાય એ માટે તમારે પહેલા છે કે આટલો ભાગ છે કાઢી નાખવાનો છે એટલે હવાની અંદર અવર જવર થઈ શકે. પછી તમારે છે એક બેઝ તૈયાર કરવાનું છે. તો બેઝ માટે વિદ્યાર્થી મિત્રો તમે છે એ નાળિયેર ના છાલા પ્લસ સૂકા ઘાસનો ઉપયોગ કરી શકો. પછી ઉપર તમે છે એ બધો જ જૈવિક કચરો છે એ નાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જૈવિક કચરામાં તમે કેટલી વસ્તુ લઈ શકો? તો સડેલા વનસ્પતિ પ્લસ ફળો, પછી છે છાણિયું ખાતર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના છે અળસિયા કે 90% છે જૈવિક કચરો અને 10% માટી પણ ગ્રહણ કરે છે. તો તમે આમાં માટી પણ ઉમેરી શકો. પછી વિદ્યાર્થી મિત્રો, છાપાના કાગળ, પૂઠા, ચા છે, કોફીના કૂચા વગેરે વસ્તુ છે એ નાખી શકો. ખાસ વિટામિન સી વાળી વસ્તુ છે આમાં
ન ઉમેરવી, કારણ કે એની સડન થવાથી એક ચોક્કસ પ્રકારના છે એ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે આ અળસિયા માટે હાનિકારક છે. ખાસ અથાણું અને બહુ સ્પાઇસી વસ્તુ પણ છે તે આમાં ન ઉમેરવી. હવે આપણે થોડી અળસિયાની વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ. અળસિયા છે એ કેવી રીતે ખાતર બનાવે છે. તો અળસિયા છે એનું વજન 1 ગ્રામ છે જેટલું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આ તમે જો તમારી પાસે મોટું ડસ્ટબિન હોય તો આ છે એ 2 ફૂટ જેટલું પણ તમારે છે કે આનું ફાઉન્ડેશન તૈયાર કરવું હોય તો કરી શકો, કારણ કે 2 ફૂટ સુધી છે નીચે અળસિયા તમે જ્યાંથી નાખશો ત્યાંથી એ નીચે તરફ પોતે છે ખાવાનું શરૂ કરશે. એટલે આમાં તમારે છૂટા છવાયા છે એ અળસિયા રોપવા જોઈએ, જેથી કરીને તમને ઉપરથી છે એ ખાતર મળતું જાય. એ ખાતર કેવું દેખાય છે એ પણ હું તમને કહીશ. અળસિયાનું વજન છે એ 1 ગ્રામ જેટલું હોય છે. અળસિયા છે એ પોતાના વજન કરતા વિદ્યાર્થી મિત્રો 1.25 ગણું ખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો તમે આની અંદર 1 કિલો છે એ અળસિયા નાખશો તો તમારે છે એ રોજનું છે એ 1.25 કિલો જેટલું છે એ અંદર જૈવિક કચરો ઉમેરવો પડશે. રોજનો આટલું વિદ્યાર્થી મિત્રો ખાય છે અને રોજ પોતાના વજન જેટલું ખાતર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે રોજ છે એ તમે 1 કિલો છે અંદર એ અળસિયા નાખ્યા હશે તો 1 કિલો ખાતર તમને તૈયાર કરીને સામું દેશે. વિદ્યાર્થી મિત્રો આ અળસિયાની વાત કરવામાં આવે તો એ આંખે અંધ હોય છે પણ પ્રકાશ પ્રત્યે છે એ સંવેદના ધરાવે છે. એટલે તમારે છે ઉપર આને છે સૂકા ઘાસથી છે આપણો આખો બધો જ કચરો છે ઢાંકી દેવો જોઈએ અને ઉપર પણ તમે છે હજી એક ઢાંકણ છે લગાવી શકો છો. ખાસ આમાં છે એ ભેજનું પ્રમાણ છે જળવાઈ રહેવું જોઈએ અને આને તડકે મૂકવું નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે છે આ અળસિયા 28 થી 32 સેન્ટીગ્રેડ તાપમાનમાં છે ખૂબ સરસ છે કામ આપે છે અને ભેજનું પ્રમાણ અંદર જળવાઈ રહે એટલે રોજ થોડું થોડું છે એ પાણી ઉમેરતા રહેવું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે છે એ ઘરે ખાતર તૈયાર કરી શકો છો. આ અળસિયાની છે એ આંતરડાની અંદર તૈયાર થતું ઉત્તમ પ્રકારનું ખાતર છે કે જેનાથી જમીનની ફળદ્રુપતા ખેડૂતો આનો ઉપયોગ કરી અને 2 થી 5 ગણી પણ વધારી છે. એટલે આનો છે દિવસે દિવસે વ્યવસાય વધતો જાય છે. ઈવન આની જો વાત કરવામાં આવે તો લગભગ છે એ 4 મહિને આની સંખ્યા ડબલ થઈ જાય છે. દર મહિને છે ઈંડા મૂકે છે પણ એની સામે મરતા પણ અળસિયા એટલા હોય એટલે 4 મહિને સંખ્યા ડબલ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આ અળસિયાની મોંઘામાં મોંઘી બ્રીડ છે. એટલે બધા અળસિયા છે ખેતી માટે ખાતર તૈયાર કરવા વેચીને પણ એમાંથી પૈસા મેળવે છે. તો આ તમે વર્મી કમ્પોસ્ટ વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઘરે તૈયાર કરી શકો છો. અંદર છે એ વિદ્યાર્થી મિત્રો ઉપરના ભાગે જે અળસિયા છે ખાતર તૈયાર કર્યું છે તમારે લઈ લેવાનું છે. નીચેનું બેઝમેન્ટ ભલે આમ ઉપર ફરી પાછો છે કે તમારે જૈવિક કચરો છે એ ઉમેરતા જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અળસિયાનું ખાતર છે એ તૈયાર થઈ ગયું એ કેવી રીતે ખબર પડશે? તો આ ખાતર છે કે ચાની ભૂકી જેવું દેખાય છે એનાથી તમને છે ખબર પડી જાય કે આ ખાતર છે. અને આને છે એ ગાળણ ક્રિયા દ્વારા છે અલગ કરી નાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે છે એ આજે આની વહેંચણી પણ છે કરવામાં આવે છે. અળસિયાની પણ છે એ લેવેચ આ પ્રકારની છે બ્રીડને ઉછેરીને કરવામાં આવે છે અને ખેડૂતો આમાંથી છે મબલક પૈસા કમાય છે. તો આવી રીતે તમે પણ છે ઘરે વર્મી કમ્પોસ્ટ બનાવી શકો. આના ફાયદા શું છે વિદ્યાર્થી મિત્રો? તો આનાથી છે જૈવિક કચરો છે બધાયનો ઉપયોગ થઈ જાય છે. એટલે જૈવિક કચરો છે એ આપણે બહાર ફેંકવો પડતો નથી. પ્લસ આપણે છે ઘરમાં જો ટેરેસ હોય તો એની ઉપર છે એ સારું એવું પ્લાન્ટેશન અથવા છે એ ગાર્ડનની અંદર આનો ઉપયોગ કરી શકીએ છે. તો આજે ઘણા લોકો છે કે પોતાના શોખ માટે છે એ વર્મી કમ્પોઝિંગ નાના પાયે પણ મેં તમને કીધું એમ ડસ્ટબિનમાં પણ કરે છે. ખેતરની અંદર તો વિદ્યાર્થી મિત્રો બહુ મોટી છે એ લાંબા એક પટ્ટાની અંદર છે એ અળસિયાનું ખાતર તૈયાર કરવામાં આવે છે અને આજે ભારત આનું એક્સપોર્ટ પણ કરી રહ્યું છે જે જાણીને આપણી માટે આનંદદાયક છે. તો અહીંયા આપણો છે એક ખાતરનો આખો પોર્શન પૂરો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.